અમદાવાદના એક સુંદર વરસાદી દિવસે આરવ બસ સ્ટોપ પર ઊભો હતો. ભારે વરસાદ પડી રહ્યો હતો. લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. એ દિવસે એક છોકરી દોડતી દોડતી બસ સ્ટોપ પર આવી. તેના લાંબા વાળ વરસાદથી ભીના થઈ ગયા હતા. ચહેરા પર નિર્દોષ સ્મિત. આરવની નજર પહેલી વાર તેના પર પડી અને જાણે સમય થંભી ગયો. માફ કરજો, અહીં બેસી શકો? છોકરીએ પૂછ્યું. આરવ થોડો ગભરાઈ ગયો. હા, જરૂર. એ છોકરીનું નામ હતું કિયારા. વરસાદ બંધ થાય ત્યાં સુધી બંને વાતો કરતા રહ્યા. ખબર જ ન પડી કે ક્યારે અજાણ્યા લોકો મિત્ર બની ગયા. આગલા દિવસે ફરી બંને એ જ બસ સ્ટોપ પર મળ્યા. પછી તો જાણે નસીબે નક્કી કરી દીધું હોય કે એમ રોજ મુલાકાત થવા લાગી. ધીમે ધીમે મિત્રતા ગાઢ બની ગઈ. કિયારાને વરસાદ બહુ ગમતો હતો. તે કહેતી, વરસાદમાં એક જાદુ છે, દરેક દુઃખ ધોઈ નાખે છે. આરવ હસીને કહેતો, અને તારા સ્મિતમાં પણ જાદુ છે. કિયારા શરમાઈ જતી. સમય પસાર થતો ગયો. એક દિવસ બંને સાબરમતી રિવરફ્રન્ટ પર બેઠા હતા. સૂર્યાસ્ત થઈ ગયો હતો. કિયારા પાણી તરફ જોઈ રહી હતી. આરવ તેને જોતો રહ્યો. અચાનક તેણે કહ્યું, કિયારા, હું તને કંઈક કહેવા માંગુ છું. કહેને. મને ખબર નથી પ્રેમ કેવી રીતે થાય છે, પણ જ્યારે તું મારી સાથે હોય છે ત્યારે હું દુનિયાને સૌથી ખુશ માણસ બની જાઉં છું. કિયારાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. આરવ, હું પણ તને પ્રેમ કરું છું. એક ક્ષણે બંનેના દિલ એક થઈ ગયા. એ દિવસથી તેમની પ્રેમ કથા શરૂ થઈ. બંને કલાકો સુધી ફોન પર વાતો કરતા. નાની નાની બાબતોમાં ખુશી શોધતા. સાથે ફિલ્મ જોવી, સાથે વરસાદમાં ભીંજાવવું, સાથે આઈસ્ક્રીમ ખાવી. દરેક ક્ષણ યાદગીર બની ગઈ. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. કિયારાએ આરવનો હાથ પકડ્યો અને કહ્યું, એક વચન આપ. શું? ક્યારેય મને એકલી નહીં છોડે? આરવે તરત જ જવાબ આપ્યો, મારો છેલ્લો શ્વાસ પણ તારી સાથે રહેશે. કિયારા ખુશ થઈ ગઈ. સમય પસાર થતો રહ્યો. બંનેએ લગ્નના સપના જોવાનું શરૂ કર્યું. ઘર, પરિવાર, બાળકો, સાથે વૃદ્ધ થવાની વાતો, બધું પરફેક્ટ હતું. પરંતુ જીવન હંમેશા સરળ નથી હોતું. એક દિવસ આરવને વિદેશમાં નોકરીની તક મળી. આ તક તેના સપનાઓ પૂરા કરી શકે તેવી હતી, પરંતુ તેનો અર્થ હતો કે તેને કિયારાથી દૂર જવું નહોતું. કિયારાની આંખોમાં આંસુ આવી ગયા. તું જઈશ? આરવે કહ્યું, હું જઈશ, પરંતુ ફક્ત આપણા ભવિષ્ય માટે. બંનેએ
એકબીજાને વચન આપ્યું કે અંતર ક્યારેય તેમના પ્રેમને નબળો નહીં બનાવે. આરવ વિદેશ ગયો. બંનેએ એકબીજાને વચન આપ્યું કે અંતર ક્યારેય તેમના પ્રેમની નબળો નહીં બનાવે. આરવ વિદેશ ગયો. શરૂઆતમાં રોજ વાતો થતી, વિડીયો કોલ, મેસેજ, પ્રેમભરી વાતો. પરંતુ કામનું દબાણ વધતું ગયું. વાતો ઓછી થવા લાગી. એક દિવસ કિયારાને લાગ્યું કે આરવ બદલાઈ ગયો છે. તે દુઃખી રહેવા લાગી. એક સાંજે તેણે કહ્યું, આરવ, શું તું આજે પણ મને એટલો જ પ્રેમ કરે છે? આરવ થોડો ગુસ્સે થઈ ગયો. કિયારા, હું આ બધું આપણા માટે કરી રહ્યો છું. વાત ઝઘડામાં બદલાઈ ગઈ અને ફોન કટ થયો. આ તેમની વચ્ચેનો સૌથી મોટો ઝઘડો હતો. દિવસો પસાર થયા. બંને વાત કરવા માંગતા હતા, પરંતુ પહેલ કરવા તૈયાર નહોતું. એક દિવસ કિયારાને ખબર પડી કે આરવ ભારત આવ્યો છે. તેના દિલમાં ખુશી છવાઈ ગઈ. એરપોર્ટ પર તે કલાકો સુધી રાહ જોઈ રહી હતી. જ્યારે આરવ બહાર આવ્યો ત્યારે બંનેની નજર મળી. આંખોમાં આંસુ હતા, પરંતુ શબ્દો નહોતા. આરવ ધીમેથી તેની પાસે આવ્યો અને એક ઘૂંટણ પર બેસી ગયો. તેના હાથમાં એક નાની રિંગ હતી. કિયારાએ, મેં મારા જીવનમાં ઘણી સફળતા મેળવી છે, પરંતુ તારા વગર દરેક સફળતા અધૂરી લાગે છે. શું તું મારી સાથે લગ્ન કરશે? કિયારા રડી પડી. હા, 1000 વાર હા. એરપોર્ટ પર લોકો તાળીઓ પાડવા લાગ્યા. એક ક્ષણ બંને માટે સપનાઓ જેવી હતી. થોડા મહિનાઓ પછી તેમના લગ્ન થયા. કિયારા લાલ રંગના લહેંગામાં ખૂબ સુંદર લાગી રહી હતી. આરવની આંખો તેના પરથી હટતી નહોતી. ફેરા લેતી વખતે બંનેએ એકબીજાનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. જાણે દુનિયાની કોઈ તાકાત હવે તેમને અલગ નહીં કરી શકે. લગ્ન પછી બંનેએ નાનું પરંતુ સુંદર ઘર બનાવ્યું. ઘરની બારી પાસે વરસાદ જોવાનો તેમનો મનપસંદ ખૂણો હતો. જ્યારે પણ વરસાદ પડતો, બંને ચા લઈને બેસી જતા. કિયારા હસીને કહેતી, જો વરસાદ ન પડ્યો હોત તો આપણે ક્યારેય મળ્યા ન હોત. આરવ જવાબ આપ્યો, અને જો તું મારા જીવનમાં ન આવી હોત તો કદાચ હું ક્યારેય સાચા પ્રેમ સમજી ન શક્યો હોત. વર્ષો પસાર થયા. પ્રેમ વધુ મજબૂત બનતો ગયો. આજે પણ જ્યારે વરસાદ પડે છે, આરવ અને કિયારા એ પ્રથમ મુલાકાત યાદ કરે છે, કારણ કે ક્યારેક એક વરસાદી દિવસ આખું જીવન બદલી નાખે છે. અને સાચો પ્રેમ એ નથી કે તમને કેટલા દિવસ સાથે રહ્યા. સાચો પ્રેમ એ છે કે દરેક દિવસ તમે એકબીજાને ફરીથી પસંદ કરી. આ જ તેમની પ્રેમ કથા હતી. એક એવી પ્રેમ કથા જે વરસાદમાં શરૂ થઈ અને આખી જિંદગી ચાલતી રહી. એક વરસાદી દિવસે થયેલી મુલાકાત કેવી રીતે આખી જિંદગીનો પ્રેમ બની ગઈ. આ પ્રેમ કથા તમારા દિલને સ્પર્શી જશે.